સૌપ્રથમ ગૂગલ પર જઈને વીકાર્ડ કિંગ સર્ચ કરો. ત્યારબાદ વેબસાઇટ પર ક્લિક કરો. સાઇન ઇન બટન પર ક્લિક કરો. લોગિન વાયા ગૂગલ બટન પર ક્લિક કરો. હવે તમે ડેશબોર્ડ પર એન્ટર થઈ ગયા છો. ન્યૂ વોટ્સએપ સ્ટોર બટન પર ક્લિક કરો. તમારા બિઝનેસનું નેમ એન્ટર કરો. વોટ્સએપ નંબર એન્ટર કરો. તમારું શોપ એડ્રેસ એન્ટર કરો. તમારો બિઝનેસ લોગો અપલોડ કરો. નીચે બિઝનેસ કવર પ્રોફાઇલ અપલોડ કરો. સેવ બટન પર ક્લિક કરો. તમારો વોટ્સએપ સ્ટોર ક્રિએટ થઈ ગયો છે. હવે સ્ટોર યુનિક એલિયાસ ઉપરના મેનુ બટન પર ક્લિક કરો. વોટ્સએપ ટેમ્પલેટ પર ક્લિક કરો. અહીંયાથી તમે તમારા બિઝનેસનું ટેમ્પલેટ સિલેક્ટ કરી શકો છો. સેવ બટન પર ક્લિક કરો. ફરીથી મેનુ બટન પર ક્લિક કરો. પ્રોડક્ટ્સ કેટેગરી પર ક્લિક કરો. ન્યૂ પ્રોડક્ટ કેટેગરી પર ક્લિક કરો. તમારા બિઝનેસની પ્રોડક્ટ કેટેગરીનું નેમ એન્ટર કરો. પ્રોડક્ટની ઇમેજ અપલોડ કરો. સેવ બટન પર ક્લિક કરો. પ્રોડક્ટ કેટેગરી ક્રિએટ થઈ ગઈ છે. હવે પાછા મેનુ બટન પર ક્લિક કરો. પ્રોડક્ટ્સ પર ક્લિક કરો. ન્યૂ પ્રોડક્ટ બટન પર ક્લિક કરો. પ્રોડક્ટ કેટેગરી સિલેક્ટ કરો. કરન્સી સિલેક્ટ કરો. ટોટલ સ્ટોક એન્ટર કરો. ત્યારબાદ પ્રોડક્ટની ડિસ્ક્રિપ્શન એન્ટર કરો. પ્રોડક્ટની ઇમેજ સિલેક્ટ કરો. સેવ બટન પર ક્લિક કરો. હવે વોટ્સએપ સ્ટોર્સ ઉપર મેનુ બટન પર ક્લિક કરો. વોટ્સએપ સ્ટોર બટન પર ક્લિક કરો. અહીંયાથી તમે તમારી વેબસાઇટ જોઈ શકો છો. વેબસાઇટ પર ક્લિક કરો.